ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। એક ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે। જલાલપુર વિસ્તારમાં અશરફપુર ભુવા ભઠ્ઠા પાસે એક ઝડપી અને અનિયંત્રિત કારે રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા। અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર બે બાઇક જોરદાર ટકરાઈ હતી। આ અકસ્માતમાં બંને બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયા હતા। અકસ્માત જોઈને નજીકના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને મદદ કરવાનો અને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન એક ઝડપી ગતિએ આવતી સ્વિફ્ટ ડિઝાયર કાર અચાનક કાબુ ગુમાવી અને રસ્તા પરના લોકોને ટક્કર મારી। આ ઘટનાને કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ। સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી। પોલીસ અને ગ્રામજનોની મદદથી બધા ઘાયલોને જલાલપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ 6 લોકોને મૃત જાહેર કર્યા। ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય 2 લોકોને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ટાંડા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા। તેમનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જેને કારણે મૃત્યુઆંક 8 થયો હતો।